શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન હે કહે કે પીપળાનું જે વૃક્ષ છે એમાં મારો અંશ છે. તો આ અમારા ગામનો પીપળો નદીને કાંઠે, અને આ બધા શ્રાદ્ધ એટલે કે પિંડદાન કરવા આવે. તો પિંડદાન કરવા આવે તો એમાં એક રાજસિક પિંડદાન હોય, તામસિક પિંડદાન હોય અને સાત્વિક પિંડદાન હોય. આ 3 પિંડદાન કરે તો જ એક વાસળી હે, 2 વાસળા હે, 3ની પિંડદાન એક ને એક આવે જાય. માણસજી પેલા મીઠા ધાનની રાહ જોતો હોય, અટાણા વાસણા હે ને મીઠા ધાનની રાહ જોવે. જવ, તલ અને ચોખાનો લાડવો એ મેળે એટલી તેની મજા આવે. આવતા જતા જે માણસ હોય એને થોડો ઘણો ઘાસચારો નાખતા જાય. અમુક માણસ એ કહે કે ભાઈ કે ડાબો હાથ દે તો જમણા હાથની ખબર ન પડવી જોઈએ, ગુપ્તદાન કે કરવું જોઈએ. ગુપ્તદાન કરવું જોઈએ. ગુપ્તદાન કોણ કરે? તાકે જે ચોરી લૂંટ કરવી હોય તો એ ગુપ્ત રીતે કરે ને ગુપ્તદાન કરે હગે. આણી તે જાહેરમાં આપણે પિંડદાન કરીએ તો એ ભગવાનને પૂગતા હોય અને આપણા પિતૃને પૂગતા હોય તો આપણે જાહેરમાં જ દાન કરવું જોઈએ. કેમ કે સાત્વિક દાન હે એ પરવેહાને કમાણીનું હે, રાજસિક દાન હે એ ટેક્સનું એટલે કે કરની કમાણી એનું દાન હે, અને તામસિક દાન હે કે બીજાને લૂંટેને કીધું એ ગુપ્ત એ કરે હકે. આપણે ગુપ્ત કરવાની જરૂર કાં હોય? આપણે ગુપ્ત દાન કરવાની કોઈ જરૂર નથી. તમે દાન કરો, સરા જાહેર કરો, દિયો ને દેવરાવો. જય માતા.